તો પપ્પા આવી ગયા છે. કેવી લાગી મમ્મી? જોરદાર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત બધાને. હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર HSIમાં 1 વર્ષનો કોર્સ આવ્યો કોલેજનો. એમાં ઓનલાઈન ફોર્મ ભર્યું હતું ગઈકાલે. તો એમાં ચોઇસ ફિલિંગ કરાવવાનું હોય, તો એમાં જવાનું છે ચોઇસ ફિલિંગ કરાવવા માટે. 11 વાગે આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. 12 વાગે પહોંચવાનું ત્યાં. ઓફિસ 12 વાગે બંધ થઈ જાય. એક ઝેરોક્સ બી કરાવવાની છે, તો રસ્તામાં ઝેરોક્સ કરાવતા જઈશું. તો ચલો જઈએ. જય બજરંગબલી. આ જુઓ ચંગુ મંગુ કેવા સૂતા બંને. તો આવી ગયા છે ઝેરોક્સની દુકાને. તો ચલો ઝેરોક્સ કરાવતા આવીએ. એક જ પ્રિન્ટ કરાવવાની હતી આઈડિયા. કોલેજમાં વેરિફિકેશન માટે કામ હતું. તો કોલેજ મારા ઘરેથી દૂર નથી, 3 કિલોમીટર જ છે. 5-10 મિનિટમાં પહોંચી જઈશું. તો આવી ગયા છે કોલેજ. તો ચલો જઈએ અંદર, કામ પતાવતા જઈએ ફટાફટ. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું અને ચોઇસ ફિલિંગ હતી. તો 5 મિનિટમાં થઈ ગયું. તો ચલો જઈએ હવે ઘર તરફ. એક્સેસમાં પાછલી બ્રેક બરાબર આવતી નહીં. તો ચલો પહેલાં બ્રેક કરાવતા આવીએ સરખી, પછી જઈએ ઘરે. બ્રેક કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આવી ગયા છે આપણે ઘરે. બોલા ભાઈ, જો આજે પણ બિલ્ડિંગમાં કલર કરે છે. તો ગાઈસ મમ્મી જોવે છે રીલ. જો સોના ચાંદીનો ભાવ વધી ગયો. ટીવીમાં ચાલે સૌરવ જોશીના બ્લોગ. તો ગાઈસ તાપ એવો છે તો ગાડી ટાંકીને રાખી છે. ગ્રેન્ડ આઇટન ગાડી છે મારી. અને આ બાઇક એ ઓફિસ લઈ જાય છે નિખિલ. એક્સેસ હું ફેરવું છું અને એક્સેસ પપ્પા ઓફિસ લઈ જાય છે. અને એક વસ્તુ બતાવું, જુઓ આમાં નંબર જુઓ ત્રણેયમાં, એક્સેસમાં અને બંને એક્સેસમાં અને બાઇકમાં નંબર જુઓ. આમાં 3700, 3700 અને આમાં પણ 3700. ત્રણોમાં એક સરખો જ નંબર લીધો હતો 3700. આ ગાડીમાં એ વખતે ના લીધો, ભૂલી ગયા. તો ગાઈઝ એક વસ્તુ બતાવું, જુઓ આ ફ્રેમ જો મેં બનાવરાઈ. તો ગાઈઝ બપોરે ભૂખ લાગી તો જો મંચાઉ સૂપ બનાવીએ. મમ્મી નિખિલને હું પીએ હવે સૂપ. તો ચલો બનાવી દઈએ ફટાફટ. તો જોઈ લો ગાઈઝ, રેડી થઈ ગયો છે આપણું સૂપ, મંચાઉ સૂપ. નિખિલને બંને મૂવી જોતા જોતા પીએ છે સૂપ. કેવો બન્યો નિખિલ સૂપ? જોરદાર વાગે. ચલો સૂપ પી લો હવે. કેવો બન્યો મમ્મી સૂપ? તો પપ્પા સૂઈ ગયા એટલે અમે 3 જણાનો સૂપ બનાવ્યો. હમણાં ઉઠાય એટલે એમની માટે અલગ બનાવી દઈશું. તો ગાઈઝ આવે છે મારા મામાનો છોકરો પ્રતિક. એ ફરવા ગયો હતો પણ ટ્રેનમાં અમદાવાદ આવી ગયો છે. તો ત્યાંથી અહીંયા ઘરે આવો તો મળાવું. ચલો તમને આગળ એને. તો ગાઈઝ આવી ગયો છે મારા મામાનો છોકરો પ્રતિક. હમણાં જે વાત કરી હતી તે. કેવું રહ્યું ફરવાનું? બહુ જોરદાર. જોરદાર ને? બહુ જોરદાર. કઈ કઈ જગ્યાએ ફરીને આવ્યો જણાવી દે જરા. ઋષિકેશ, મસૂરી, કેદારનાથ ટ્રેક, બરોબર. ટ્રેક. બહુ મજા આવી. થાકી ગયા? આટલું બધું દૂર જઈને આવે, થાકી તો જવાય જ ને. ઊભા ઊભા આવ્યો. ઊભા ટ્રેનમાં. છેક હરિદ્વાર થી સાબરમતી રેલવે સ્ટેશન. બરોબર. નીચે જામ એવું. નીચે બગડેલો. મમ્મીએ મૂકી દીધી છે ચા. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. આવી ગયો છે પ્રતિક ઉત્તરાખંડથી. જોઈ લીધું તમે? બધું લાવ્યો છે સામાન ત્યાં હવે.
મમ્મી બેઠા, નિખિલ કપડા ભાઈ આવી ગયા છે કેરબા ગંગાજળના. હર ગંગે. હરર ગંગે. ઉત્તરાખંડના સ્પ્રે. કેવો લાગ્યો? લોંગ લાસ્ટિંગ બેબી. આટલા સ્પ્રેના જેટલા ખબર? કંઈક 700 રૂપિયાનો 750 રૂપિયાનો ये 750 का है કંઈક 950 કેટલાનો. और 950 પ્રીમિયમ. ખાલી આટલી જ વસ્તુ નાની. જોરદાર હો, બંને સ્પ્રે જોરદાર. તો આ પ્રતિક શું લાવે મમ્મી માટે? કંઠી. કંઠી. બંગડી. કેવી લાગી મમ્મી? બોલો આ બીજું ઓરિજિનલ વસ્તુ પરાણે ગોત્યું તારે મને મળ્યું. રુદ્રાક્ષ. રુદ્રાક્ષ. Original. ઓરિજિનલ રુદ્રાક્ષ. જોઈ લો ગાઈસ, ઓરિજિનલ રુદ્રાક્ષ. હર મહાદેવ. તો પપ્પા આવી ગયા છે. તો ચા બની ગઈ છે, તો ચા પી લઈએ હવે બધા. તો આ વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ. આજના વ્લોગમાં બસ આટલું જ. જો વ્લોગમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને બને એટલું શેર કરો. મળીએ નવો વ્લોગ સાથે જલ્દી. બાય બાય.